સૌમિત્રમ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 25/4/2026 ને શનિવાર, વૈશાખ વદ નવમ તિથિ છે. આજે જાનકી જયંતિ છે. સીતા નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે હરિનવમી તરીકે પણ આજના દિવસનો ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણે છે નોમ. આ નોમ તિથિ આજે સાંજે 6:29 પહોંચી જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને દસમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આશ્લેષા. આશ્લેષા નક્ષત્ર આજે સવારે સાંજે 8:05 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને મઘા નક્ષત્ર ગણાશે. આ બે નક્ષત્ર ક્રૂર નક્ષત્ર છે. આશ્લેષા નક્ષત્રમાં જન્મ હોય તો પણ પૂજા વિધિ કરાવી લો, અને રાત્રે 8:05 પછી જન્મ હોય મઘા નક્ષત્રમાં તો પણ એની પૂજા વિધિ કરી લેવી. આ પિતૃનું નક્ષત્ર છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે ગંડ યોગ. આજે રાત્રે 11:44 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને વૃદ્ધિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું પુરાણ ગણાય છે બાલવ. બાલવ ગણાય સવારે 6:52 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવ પુરાણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે કર્ક. કર્ક રાશિ અંધક્ષ રાશિ ધન કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. પરંતુ મિત્રો, આ કર્ક રાશિ આજે રાત્રે 8:05 પૂર્ણ થઈ જાય છે. આજે રાત્રે 8:05 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ સિંહ ગણાશે. રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. સિંહ રાશિ અંધક્ષ રાશિ મોનોટો. આજે રાત્રે 8:05 થી લઈ 28 તારીખે મળસ્કે 3:36 સુધીમાં જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ સિંહ ગણાશે. આ સિંહ રાશિની અંદર છે મોનોટો. સિંહ રાશિના સ્વામી સૂર્યનારાયણ ભગવાન છે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુગન કરેલું, જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, તે સિવાય કોઈ મોટી ખરીદી કરવા જઈ રહ્યા છો, તો આવા કોઈ પણ કાર્ય માટે તમે જઈ રહ્યા હો તે કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય એ હું ભગવાનને પ્રાર્થના કરું છું. તે સિવાય આજે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તો આપણે જોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જાઓ, ત્યાં વારનું સુકન આપેલું છે. સુકન જોઈને પછી તમે કાર્ય કરવા માટે જાઓ તો સારી સફળતા મેળવી શકશો. આમ તો આજે તમે શનિવાર છે, ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો. ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવાનું, કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે ઘરેથી નીકળો છો તો ભિક્ષુકને ભોજન કરાવી દો, અથવા જે ભિખારી હોય છે એને અન્નદાન કરી દો, વસ્ત્રનું દાન કરી દો. એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. જે બીમાર હોય એવા વ્યક્તિ હોય, ગરીબ હોય અથવા ભિખારી હોય, તેને દવાની વ્યવસ્થા કરી આપો, જેથી કરીને શનિદેવની પરમ કૃપા પ્રાપ્ત થશે. આજના દિવસે આમ તો તમે ઘરેથી નીકળો છો તો આટલું કર્મ કરીને નીકળો છો, ભગવાનને સાથે લઈને નીકળો છો તો સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જશે. તેમ છતાં આજે આખા દિવસમાં તમે કોઈ પણ પૂજા કરવા માંગતો હોય, કોઈ છઠ્ઠીની પૂજા, ડિલિવરી, સગાઈ આદિ કોઈ પણ કાર્યનો આરંભ કરવા માંગો છો તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમયો છે જે આપણે જોઈએ. આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 1:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે સવારે 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તમે સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. પરંતુ મિત્રો, આજે રાત્રે 8:05 સુધીમાં તમારું કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરશો એનાથી જોખમ વધી જશે, નુકસાન વધી જશે અને સુખ પણ લાંબો સમય સુધી નહીં ભોગવી શકાય. મોટે ભાગે એ વસ્તુ ચોરાઈ જવાની શક્યતા રહેશે. આજે નવું વસ્ત્ર ધારણ કરશો તો માનસિક ટેન્શન વધી જશે અને જ્યોતિષને મળવા જવું પડે, મુલાકાત લેવી પડે એવી પરિસ્થિતિ આવી જાય. એટલા બધા ડિપ્રેશનમાં આવી જશો. આવું બધું પણ રાત્રે 8:05 સુધીમાં મળે, પરંતુ આજે રાત્રે 8:05 થી લઈ આવતીકાલે રાત્રે 8:28 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા 7 દિવસમાં છે, બાકી બિલકુલ નથી.
આ સમયગાળા દરમિયાન પણ કઈ ખરીદી ન કરશો, ન કઈ વેચાણ કરશો, અકસ્માત એક્સિડન્ટ થવાનો યોગ ઉભા થશે. જે વસ્તુની તમે ખરીદી કરો છો એની અંદર વારે ઘડી મોટું નુકસાન થઈ શકે છે. મકાન ખરીદી કર્યું તો એમાં નુકસાન મોટું આવી શકે, ગાડી ખરીદી એમાં મોટું નુકસાન આવી શકે. કોઈ પણ વસ્તુની ખરીદી ના કરશો, ન વેચાણ કરશો, ન કઈ કાર્યનો આરંભ કરશો, ન વસ્ત્ર પણ ભૂલમાં ન પહેરશો, તો ગંભીર અકસ્માત થવાનો યોગ ઉભો થઈ શકે છે. માટે આજનો દિવસ આમ તો અશુભ જ છે, કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. એટલે અનિવાર્ય સંજોગોમાં જ તમારે કામ કરવા જવું પડે એમ છે, તો આપણે જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ આજનું સુકન કરીને જાઓ, જેથી કરીને ઓછી તકલીફ આવે અને સફળતા મળી શકે. બને ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરવા ન જશો. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે નવમ્યાય મંદવા સંગીતાયામ. આજે હનુમાનજી મહારાજને વાગો કરાવવા જવાનું ભૂલશો નહીં. આજે તમારી પૂજા બદલે એટલે યુટ્યુબ ઉપર, મને વોટ્સઅપ પર નહીં પણ યુટ્યુબ ઉપર કોમેન્ટ્સમાં તમે જે ભગવાનનું પૂજન કરતા હોય એનું નામ લખીને મોકલી દો. એ પ્રભુ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું જલ્દીથી જલ્દી કાર્ય થાય, અને તમને લાઈક કરીને પણ મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ
તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.